ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ તાલુકાના સરનાર ગામના શિક્ષિત યુવાનો અને આગેવાન અબ્દુલ કામઠી દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સરનાર ગામથી માત્ર 1 કિલોમીટરના અંતરે વિલાયત અને સાયખા જીઆઈડીસીમાં આવેલ કંપનીઓમાં સ્થાનિક યુવાનોને રોજગારી નહીં આપવામાં આવતી હોવા સાથે બહારથી આવતા લોકોને નોકરી આપવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને સ્થાનિક શિક્ષિત યુવાનોને નોકરી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। આટલી બધી કંપનીઓ આવેલી હોવા છતાં જેના અંદર નામચીન કંપનીઓ જેવી કે આદિત્ય બિરલા ગ્રાસિમના 3 પ્લાન્ટ, ઇપોક્સી ડિવિઝન, સેલ્યુલોઝિક ડિવિઝન, કેમિકલ ડિવિઝન, સામે ઝુબિલિયન પ્લાન્ટ, ત્યાર પછી નાના મોટા એવા ઘણા પ્લાન્ટ હોવા છતાં પણ અમારા ગામના નવયુવાનો પાસે ટેકનિકલ નોલેજ હોવા છતાં, ટેકનિકલ ડિગ્રીઝ હોવા છતાં, આઈટીઆઈ કરેલા હોવા છતાં અને અમારી પાસે MBA છોકરાઓ હોવા છતાં પણ જો અમને રોજગાર ના મળતો હોય તો અમારે આ જીઆઈડીસી આટલે મોટા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું કામ શું છે, જેનું ટોટલ પોલ્યુશન અમારી આસપાસના અમારા ગામડાઓ વેચતા હોય છતાં પણ જો અમને રોજગાર ના મળે તો અમારે કોનો દરવાજો ખખડાવો। એના માટે આજે અમે લોકો ભરૂચ કલેક્ટરશ્રીને એક આવેદન આપવા માટે આવેલા છે અને અમારી માંગણી છે સરકારશ્રી પાસે પણ, અમારા તાલુકાના ધારાસભ્યશ્રી પાસે પણ, દરેક જે લોકો એવા લોકો છે કે જે આ કંપનીને સામે પડકાર લઈ શકે છે એ લોકોને દરેકને અમારી માંગણી છે કે આ યુવાધનની જિંદગી ખરાબ ના કરો। આ યુવાધનને આજે તમે રોજગાર નહીં અપાવો, આટલી મોટી મહાકાય ઇન્ડસ્ટ્રીઝ હોવા છતાં ગુજરાતની જમીન પર, અમારી જમીન પર ઇન્ડસ્ટ્રીઝ હોવા છતાં પણ જો વિદેશ બહારથી લોકો આવીને કામ કરતા હોય તો આ યુવાનો ક્યાં જશે।